હવે તમે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર ઘરે બેઠા ઘરમાં રહેલી જ વસ્તુમાંથી ચીમની સર્વિસ કરી શકો છો. તમારે એક પણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી. તો આ રીતે શું કરવાનું છે, આપણે ચીમનીના ફિલ્ટર હોય ને તે ખોલી લેવાના છે. બધી ચીમનીમાં અલગ અલગ રીતે ફિલ્ટર હોય છે, તો તે મુજબ તમારે ફિલ્ટર ખોલી લેવાનું છે. ને આ રીતે ઓઇલ કલેક્ટ કરવાની ટ્રે હોય છે, તેને પણ આપણે ખોલી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે ફિલ્ટર ખોલી લીધા છે. હવે શું કરવાનું છે, આપણે ગરમ પાણી લેવાનું છે. ગરમ પાણીની અંદર આ ફિલ્ટરને આપણે 10થી 15 મિનિટ માટે પલાળવાના છે. એટલે તેની અંદર જે કાંઈ પણ ચીકાશ લાગેલી છે ને તે બધી છૂટી જાય. તો આ રીતે આપણે ગરમ પાણીમાં તેને પલાળી દઈશું 10થી 15 મિનિટ માટે. સાથે આપણે તેની અંદર બેકિંગ સોડા પણ ઉમેરી દેવાનો છે, જેથી બધી ચીકાશ છે તે દૂર થઈ જાય. હવે એક સ્ક્રબર લઈ લેશું. 15 મિનિટ માટે આપણે પલાળેલું હતું. 15 મિનિટ પછી આપણે સ્ક્રબર લઈને આ રીતે સરસ ઘસવાનું છે. હળવા હાથે ઘસવો ને ફ્રેન્ડ્સ, એટલે બધી ચીકણાશ દૂર થઈ જશે. તમે જોઈ શકો છો, ફિલ્ટર છે તે નવા જેવું થઈ ગયું છે. તે જ રીતે ઓઇલ ટ્રે છે તે તમે અહીંયા જોઈ શકો છો, તેલ છે તે સરસ અહીંયા બધું અલગ થઈ ગયું છે. હવે તેને એક ચમચીની મદદથી આ રીતે કલેક્ટ કરી લેશું અને કોઈ પણ એક પ્લાસ્ટિક વેસ્ટ બેગ હોય તેની અંદર આપણે ઉમેરી દેશું. હવે તેની અંદર આપણે થોડો બેકિંગ સોડા અને ડિટર્જન્ટ પાવડર ઉમેરીને સરસ ઘસીને સાફ કરી લેશું અને થોડીવાર માટે સૂકવી દેશું. તો થોડીવાર પછી સુકાઈ ગયું છે ફિલ્ટર અને ટ્રે, તો હવે બંનેને આપણે ફરીથી ફિટ કરી દઈશું. તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવી આપણા ફિલ્ટર અને ટ્રે રેડી થઈ ગયા છે. આ રીતે સર્વિસ કરી લેશો ને ફ્રેન્ડ્સ, એટલે તમારા પૈસાની અને સમયની બચત થશે.